આરંભ થઈ રહ્યો છે. અત્યારે 5 વાગ્યા છે. 5 વાગે લીલી પરિક્રમા ચાલુ કરી રહ્યા છે. બોલો જય ગિરનારી. હુકુમત સુધી જે શહેર અનેક હુકુમતો અને શાસનનું સાક્ષી રહ્યું છે એ છે આપણું જુનાગઢ. ધર્મ અને ભક્તિ તો આ ધરતીના રજે રજમાં વસેલા છે. આ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ, સાધુઓ, સંતો, ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે. जोर से बोलो, जोर से बोलो, प्रेम से बोलो. जय गिरनारे, दादा बोले, जय गिरनारे, दादी बोले. जय गिरनारे. જુનાગઢ નરસિંહ નગર તરીકે ઓળખાયું ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે. અહીંયા મૃગીકુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ગેબી ગિરનાર. શંકન કંકન દીશ નિવાસન શાસન આસન ઈશ નિરાળ નિરાળ ત્રિકાળ નરેશ આદેશ 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 કૃપાળ 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 કૃષ્ણ વડાળ શૃંગાળ છત્રાળ દિશન મૃણાલ કુડાળ. જૈન ધર્મે જેને ઉજ્જૈન પર્વત કીધો, ભગવાન નેમિનાથે જ્યાં તપસ્યા કરી, એવો આ ગરવો ગઢ ગિરનાર. આમ તો આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો અમે ઝીણા બાવાની મઢે પહોંચી ગયા છીએ. સવારના 10 વાગી ગયા છે. અત્યારે અમે ઝીણા બાવાની મઢે પહોંચી ગયા છીએ બધા. આદેશ 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 કૃપાળ 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 કૃષ્ણ વડાળ શૃંગાળ છત્રાળ દિશન નિર્મૂળ નિષાદ નિરંજન નાથ સરજણ ભુવન તીન સમ્રાટ મુનિગણ સેવક સુર મહેશ આદેશ 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 આદેશ. તો આ ગરવા ગઢ ગિરનારની મુલાકાતે જરૂરથી પધારો. હાલો ત્યારે જય ગિરનાર. પ્રકૃતિ છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં. જય ગિરનારી. અત્યારે અમે બીજી ઘોડી ચડવાનું ચાલુ કરી દીધું છે. ઝીણા બાવાની મઢી તરફથી નીકળી ગયા છીએ. અમે સરખડી હનુમાન તરફ જઈ રહ્યા છીએ. તો તમે અમારા વિડીયોમાં બના રહેજો. હવે તમને અમે સરખડી હનુમાન જૈન હનુમાનજી મહારાજના કારતક મહિનામાં હનુમાનજી મહારાજના તમને સરખડીયા હનુમાન દર્શન કરાવશું ને ત્યાંનો તમને નજારો દેખાડશું. બના રહેજો અમારા વિડીયોમાં અંત સુધી. The only home of Asiatic lion એટલે આ સાસણ ગીર, આ ગાંડી ગીર, આ ડાલામથા હાવજના. તો જય ગિરનારી બધા ભાઈઓને. તો અમે આવી ગયા છે અહીંયા સરખડી હનુમાન અને અહીંયા અમે ભેળનો પ્રોગ્રામ કર્યો છે. ચાલો તે અમે તમને દેખાડીએ, નિહાળજો. જય ગિરનારી દોસ્તો. તમે જોઈ શકો છો અમે લીલી પરિક્રમામાં સરખડી હનુમાન એવા હનુમાનજી દાદાના સાનિધ્યમાં
જ્યાં અમે આરામ કરીએ છીએ ત્યાં અમે ભેલનો પ્રોગ્રામ કર્યો છે બધા ભાઈઓ મળી. તો ચાલો તમને ભેલનો સ્વાદ કેવો છે તે તમને કહું. કેવી બની ભેલ? એક નંબર. તો જય સીતારામ સેવા ટ્રસ્ટ ધોરાજી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે અહીંયા ઘણા વર્ષોથી સેવા કેમ્પ ધોરાજી મિત્ર મંડળ તરફથી ચાલુ છે. તો આપ સર્વ ભાવિ ભક્તો અને સેવકોને પ્રસાદી લેવા નમ્ર વિનંતી. જલેબી, ગાંઠિયા, ચા, નાસ્તો એવી જ પાણીની સુવિધા પણ ચાલુ છે. અને ગમે તેટલું માણસો હોય તો પ્રસાદી આરામથી લઈ શકે છે. તો આપણે પણ પ્રસાદી લેવા અવશ્ય પધારજો. એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે હવે આપણે સરખડિયા હનુમાનજી દાદાના દર્શન કર્યા. આપણે નાઇટ ગયા અને હવે આપણે માળવેલા પહોંચીએ. હવે માળવેલા આપણે મહાકાળી માતાજીના દર્શન કરીશું અને દર્શન કરી અને આગળ આપણે હવે મોટી તરફ રવાના થઈશું. જય ગિરનારી. હવે આપણે પ્રકાશભાઈ કંઈક કહેવા માંગે આ વિશે, તો દયાજી સોમાજી દોડીવાળા જ્યાંથી મંદિર આવે મહાકાળી માં. બોલો જય એ અમિયલ મારી ધરતી તું ગરડા કરશે વાતને ભાઈ નદીયું દેશે ડાલામથા સિંહની ડણકુથી ગૂંજતું આ ઘનઘોર જંગલ, નેહથી નીતરતા નેહડામાં રહેવા વાળા લોક સંસ્કૃતિને સાચવી, પરંપરાઓને સાચવી અને પ્રકૃતિની વચ્ચે જીવવા વાળા આપણા માલધારીઓને જોયા. અને પર્વતાભિરાજ કહી શકાય એવો રેવતાંચલ પર્વત એટલે કે ગરબો ગઢ ગિરનાર, એને પણ આપણે જોયું. આજે આપણે સોરઠ પ્રદેશને જાણ્યો, આ સોરઠની ધરતીને, આ ગીરના જંગલોને જાણ્યા અને માણ્યા. આ હતી આપણા મલકની વાત. આ છે ધન્ય ધરા ગુજરાત. જય ગિરનારી. જય ગિરનારી મહાદેવ. આપણે પરિક્રમા કરી એમાં તમને કોઈ હે? હા જરાય નહીં. બોલો. બહુ જ મજા આવી. આનંદ આવ્યો? બહુ જ આનંદ. બોલો. કઈ જગ્યાએ તમારા ફરાવ નહીં? અમે મહાકાળી નું મંદિર જે છે બોરવેલ કહે ને આરામની જગ્યામાં હોટલ હતી. હોટલ ની અંદર વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ, એમનો મફતમાં કોઈ પણ જાતની આવી જાવ અને સુઈ જાવ. બહુ જ સરસ કર્યું યાર. બોલો જય ગિરનાર. જય જય ગિરનાર. હર હર પણ હોરાઠ દરા જગ જુની આન જોન ગરવો ગઢ ગિરનાર એ જ નહાવાજ આવજડા હે ઝડપીએ હાર રે ન્યાના નમણા નમણા નો રૂજોને ના અલગ નિરંજન હે દર 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 દાત લાંગ ફિણ કોતર ગઢને કાંગરા રાણ ગ્રજન રાંગ ડાલા મથાન ડાંગ લરસઈ નાચે ન તાંગ સમદર નો સોમ સ્વાંગ જિન જોગી બુદ્ધ ભાંગ ખપ્પર થી ખલક ખાંગ લુગરાસી નાસ જકણ રોગ કણા ક્વાસ તો શરણે ભરણે મરણે તાર 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 નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર દિલ દિલ દાસ લાંગ ફિણ કોતર
ગઢને કાંગરા રાણક રણને રાંગડા રામથો ને ડાંગ નરસૈનો ચેન કાંગ સંતરનો સોમ સાંગ ચિન જોગી બુદ્ધ બાંગ પરથી ખલક કાંગ યુગરાતી નાથ અકળ રોગ ગણા પાદ તું તો શરણે મરણે મરણે તાર 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 સંત સુરા અને સાવજથી રક્ષાયેલું આ ગિરિક્ષેત્ર અને હજારો વર્ષોથી અડગ રહીને તપ કરતો આ ગરવો ગિરનાર, ભગવાન સોમનાથના ચરણ પ્રખારતો આ સમુદ્ર ગીરને પોતાની ડણકથી ગજાવ હવે આપણે બોરદેવથી ખોડિયાર ધરે આવ્યા છીએ અને આપણે ખોડિયારમાંના દર્શન કરીએ છીએ. ખોડિયારમાંની જગ્યાએ આ ભાવિ ભક્તો બધા દર્શન કરે છે, તો તમે પણ લાભ લો ઓનલાઈન અને યુટ્યુબ પર બનાવી. બોલો જય ગિરનારી, જય ગિરનારી, જય ખોડિયાલ. જય ખોડિયારમાં. અત્યારે આપણે બીજી ઘોડી ઉતરી બોરદેવી માતાજી થી અમે અત્યારે ખોડિયાલ ધરે આવ્યા છીએ. ખોડિયાલ માટીના ધરાના દર્શન કર્યા. અત્યારે હવે અમે આગળ જાવી છીએ. જે બોરદેવી માતાજીના દર્શન બાકી છે ત્યાં બહુ ભીડ હોવાના કારણે અમે દર્શન નથી કર્યા. હવે ખોડિયાલમાંના ધરેથી અમે રામવાડાની ગુફાએ જઈશું. ત્યાંથી દર્શન કરી અમે હજી બોરદેવી તરફ પ્રણામ કરશું. ત્યાં જઈને પ્રસાદી લઈને હરિહર કરીને અમે ભવનાથ તરફ જાશું. તો અમારા વિડીયોમાં બને રહેજો. જય માતાજી, જય જય ગિરનારી. આદેશ આદેશ. અમારી પરિક્રમા અહીંયા પૂરી થાય છે. સારું છે. ગિરનારી મહારાજની